બગોદરાના રોયકા ગામે છેતરપિંડીની ઘટના સામે આવી. વૃદ્ધા વાલીબેન સોલંકી સાથે ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈને એક ગઠિયો આશરે 2 તોલાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયો. તમને મસાણી મેલડી નડે છે, હું 3.5 દિવસમાં મટાડી દઈશ એવું કહ્યા બાદ ગઠિયાએ તેઓના ઘરેણાં એ કપડામાં મુકાવ્યા અને હાથ ચાલાકી કરીને ઘરેણાં લઈને ફરાર થઈ ગયો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી. આગળ ઓલી મોટી જીવ આવે છે ને એટલે લગડી માણા મને પટકાણો કે માજી બેસી જાવ. એની પાસે શું હતું? હે બાઈક હતું? શું હતું? બાઈક હતું. પછી મને બેડ તો પૂછવા માંડ્યો કે તમને મરણી મેલડી નડો છે, હું હાડા તંજીમાં તમને મટાડી દે. હું કે ખાતો નથી પાણી. પછી મને આવી ઉતારી. ક્યાં ઉતારે? માર્ગમાં. માર્ગમાં. હા બોલો. પછી મેં કીધું ભાઈ તારો હું જતી રહી. આમ ફરીને આવ્યો. પાછું મને બિહારી જાવ મને કે તમારે અલગ જ મેં કીધું કે તમારે લાશે. આયા ખર્ચી વાંકેલી બહાર ડોવા એવું કાઢી. પછી ઘરમાં જઈ બેસી ગયો. ડોવા બેઠા હતા. પછી મને કે દોડું બોલાવો. એ પછી આમ કરવા માંડ્યું. આમાં મેં કર્યું ડોવામાં આમ કર્યું. પછી મને કે તમે દોડું કોઈ જાઓ કે મને દોડું લેવા માંડ્યું. પછી તો કાંઈ વાળવા માંડ્યું. પછી મને કે તમે દીવો કરો છો, બોલાવી ના કરો છો. પછી કે તમે આ કરતા તો આંટો મારો. મેં દીવો કર્યો. તાર તું મળી ના તાર ડોવાની મીઠી કાઢી લીધી. તારી નીકળી ગયો બહાર. પછી કાંઈ વાળી અને મને કે આ રહ્યું ને આ પોતી તમારે છોડવાની નહીં, પટારામાં મેળજો મને કે. એ પટારામાં મેળવી ખૂણામાં. ત્યારે આ ધોવાની પૂછ્યું એવું કે એ ગાંઠ તો તું છોડ મને ક્યાં થાય. મેં ગાંઠી છોડી તમે વીટી બે અને કાપે નહીં. બધું તમે કેટલાનું?